વિદ્યાર્થી મિત્રો, આજે જોઈશું આપણે વિદ્યુત ડાયપોલ વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્રનો બીજો પાર્ટ કે જ્યારે બિંદુ P ડાયપોલના વિષુવવૃત્ત પર અક્ષને લંબ હોય ત્યારે. વેલકમ ટુ એકેડમી ઓફ ફિઝિક્સ. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોઈશું લાસ્ટ લેક્ચરની અંદર આપણે વિદ્યુત ડાયપોલની અક્ષ પરના કોઈ બિંદુ P એ વિદ્યુત ક્ષેત્ર શોધ્યું હતું. એ જ રીતે આપણે આજે શોધવાનું છે વિદ્યુત ડાયપોલના વિષુવરેખીય એક સમતલમાં પરના કોઈપણ બિંદુ માટે વિદ્યુત ક્ષેત્ર. તો વિદ્યાર્થી મિત્રો, વિદ્યુત ડાયપોલનું વિદ્યુત ક્ષેત્ર શોધવાનું છે. એટલે વિદ્યુત ડાયપોલ એટલે ધન અને ઋણ વિદ્યુતભાર, તેમની વચ્ચેનું અંતર 2a. O એનું મધ્ય કેન્દ્ર છે, તો O અને આ ધન વિદ્યુતભાર વચ્ચેનું અંતર થશે a. O અને ઋણ વિદ્યુતભાર વચ્ચેનું અંતર થશે a, એટલે ટોટલ 2a. હવે મધ્ય કેન્દ્ર O થી અક્ષને લંબ, આ અક્ષ છે, વિદ્યુત ડાયપોલની અક્ષ છે. અક્ષને લંબ એક આપણે બિંદુ P વિચાર્યું છે કે જે કેટલા અંતરે છે? r અંતરે છે. તો અહીંયા બે વિદ્યુતભારો છે. બિંદુ P એ અવકાશમાં r જેટલા અંતરે છે. તો બંને વિદ્યુતભારો આના પર વિદ્યુત ક્ષેત્ર લખાવશે, એ આપણને ખબર છે. તો ધન વિદ્યુતભારને કારણે લાગતું વિદ્યુત ક્ષેત્ર E પ્લસ સદિશ એ આ દિશામાં આવશે, કારણ કે ધન વિદ્યુતભાર છે એટલે ધન વિદ્યુતભારની દિશા હંમેશા ત્રિજ્યાવર્તી બહારની તરફ હોય છે. ઋણ વિદ્યુતભારને કારણે લાગતું વિદ્યુત ક્ષેત્ર એ હંમેશા વિદ્યુતભારની અંદર તરફ આવતું હોય છે, એટલે અહીંયા E માઇનસ આ રીતે બતાવ્યું છે. હવે જે સમાંતર બાજુ ચતુષ્કોણનો નિયમ આપણે ભણ્યા હતા 11th બે વેક્ટર માટે, અહીંયા સદિશ E પ્લસ અને અહીંયા સદિશ E માઇનસ, એનો પરિણામી સદિશ E આવશે. હવે આપણે એનું કુલ વિદ્યુત ક્ષેત્ર શોધવું છે. બે વિદ્યુતભારો છે, પ્લસ Q અને માઇનસ Q. હવે જો આની અંદર આ અંતર આપણને આપ્યું છે, O અને ધન વિદ્યુતભાર વચ્ચેનું અંતર r a છે, O અને P બિંદુ વચ્ચેનું અંતર r છે. તો પાયથાગોરસ પ્રમાણે ધન વિદ્યુતભારથી P વચ્ચેનું અંતર કેટલું આવશે? એ અંતર આવશે r² પ્લસ a² ની 1/2 ઘાત. પાયથાગોરસ યુઝ કરીએ આપણે તો અહીંયા આપણે સપોઝ a b નામ આપીએ તો AP² ઇઝ ઇક્વલ્સ ટુ AO² પ્લસ OP². એનું સોલ્યુશન તમે કરશો તો r² પ્લસ a² રેઝ ટુ 1/2. આપણે શોધવાનો છે AP, બરાબર. સપોઝ અહીંયા a અને b નામ આપીએ છીએ તો AP ઇઝ ઇક્વલ્સ શું આવશે? r² પ્લસ a² રેઝ ટુ 1/2. વિદ્યાર્થી મિત્રો, આની અંદર જે ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે, અહીંયા જે આ ધન વિદ્યુતભાર છે એ અને બિંદુ P જે છે વચ્ચેનો ખૂણો થીટા છે. અહીંયા પણ એંગલ બને છે થીટા. તો જ્યારે સમતલની અંદર ખૂણાઓ બને છે ત્યારે આપણે વિદ્યુત ક્ષેત્ર અહીંયા સદિશ E અને E માઇનસ એ કોઈ અક્ષ એક જ રેખા પર નથી, અહીંયા ખૂણો બનાવે છે. તો આપણે એના ઘટકો વિચારવા પડે. તો સપોઝ પહેલાં આપણે લઈએ છીએ E પ્લસ સદિશ. તો E પ્લસ સદિશના બે ઘટક આવે, એક સમાંતર ઘટક આવશે અને એક લંબ ઘટક આવશે. તો સમાંતર ઘટક અહીંયા આવશે E પ્લસ કોસ થીટા. એ જ રીતે એનો લંબ ઘટક અહીંયા આવશે, જે આવશે E પ્લસ સાઇન થીટા. આ થઈ ગયું કોના માટેનું? પ્લસ Q વિદ્યુતભારને કારણે ઉદ્ભવતું જે વિદ્યુત ક્ષેત્ર છે સદિશ E પ્લસ, એના બે ઘટકો મળ્યા, E પ્લસ કોસ થીટા અને E પ્લસ સાઇન થીટા. તે જ રીતે E માઇનસ જે છે કે જે ઋણ વિદ્યુતભારને કારણે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર છે બિંદુ P એ, એના પણ બે ઘટકો આવશે, કારણ કે એ પણ એંગલ બનાવે છે. તો અહીંયા એક એનો લંબ ઘટક આ રીતે, કારણ કે અહીંયા ડાઉનવર્ડની અંદર આવશે અને એનો બીજો ઘટક આ રીતે આવશે. એટલે આ ઘટક આવશે આપણો સદિશ E માઇનસ કોસ થીટા. તો વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ શકો છો કે ધન વિદ્યુતભારને કારણે જે બે વિદ્યુત ક્ષેત્રના ઘટકો છે E પ્લસ કોસ થીટા અને E પ્લસ સાઇન થીટા, બરાબર છે. તે જ રીતે ઋણ વિદ્યુતભારને કારણે E માઇનસ કોસ થીટા આ બાજુ અને E માઇનસ સાઇન થીટા આ બાજુ. તો તમે અહીંયા જોઈ શકો છો કે જે લંબ ઘટકો છે E પ્લસ સાઇન થીટા અને E માઇનસ સાઇન થીટા, અહીંયા વિદ્યુતભારો ધન અને ઋણ છે પણ એનું મૂલ્ય જે છે સેમ જ છે, બરાબર છે. તો આ બંને ઘટકો પરસ્પર સમાન મૂલ્યના અને વિરુદ્ધ દિશાના છે, એટલે એકબીજાની અસરને નાબૂદ કરશે. તો આની અંદર કયા ઘટકો હાજર રહેશે? માત્ર સમાંતર ઘટક. આ છે વિદ્યુત ક્ષેત્રના સમાંતર ઘટકો બંને વિદ્યુતભારો માટે. આ બંનેનો તમારે સદિશ સરવાળો કરવાનો છે અને પછી તમારે કુલ વિદ્યુત ક્ષેત્ર શોધવાનું છે. તો સૌપ્રથમ પહેલાં આપણે એનું માન શોધી લઈશું
અને પછી આપણે કોસ થીટા વડે એને મલ્ટીપ્લાય કરાવીને જોઈશું. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે એને લખશું કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે બિંદુ બી પી પર પ્લસ ક્યુ અને માઇનસ ક્યુ વિદ્યુતભાર વડે લાગતું વિદ્યુત ક્ષેત્રનું માન, એટલે અહીંયા આપણે અત્યારે મૂલ્ય લઈએ છીએ, પછી આપણે કોસ થીટા ગુણીશું. તો અહીંયા સદિશ ઈ પ્લસ, હવે જ્યારે એક જ વિદ્યુતભાર હોય અને કોઈ એક બિંદુ પર વિદ્યુત ક્ષેત્ર લગાવતું હોય તો આપણે ઇક્વેશન યુઝ કરવાનું બિંદુવત વિદ્યુતભાર માટેનું વિદ્યુત ક્ષેત્ર કે ક્યુ અપોન આર સ્ક્વેર. તો અહીંયા વિદ્યુતભાર ધન છે એટલે કે ક્યુ અપોન આર સ્ક્વેર. હવે આર અહીંયા શું છે? ધન વિદ્યુતભારથી પી વચ્ચેનું અંતર કેટલું છે? આર સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર અંડર રૂટમાં છે. આ રીતે ના ખબર પડે તો અંડર રૂટમાં લખી દો. તો સપોઝ આ અંડર રૂટમાં આર સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર છે. અહીંયા આપણું ઇક્વેશન આવે છે કે ક્યુ અપોન આર સ્ક્વેર. તો આ આપણા માટે આર છે, તો અંડર રૂટમાં આર સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર નો હોલ સ્ક્વેર, તો રૂટ અને સ્ક્વેર નીકળી જશે તો આપણું સ્ટેપ આવી જશે આર સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર. એ જ રીતે ઋણ વિદ્યુતભાર માટે ઇક્વેશન શું આવશે? કે અહીંયા એકચ્યુઅલી આવે માઇનસ ક્યુ, કારણ કે આ ઋણ વિદ્યુતભાર છે પણ આપણે અહીંયા માન લઈએ છીએ એટલે માનમાં માઇનસની નિશાની પ્લસ થઈ જશે, એટલે કે ક્યુ અપોન આર સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર. તો બિંદુ પી આગળ કુલ વિદ્યુત ક્ષેત્ર કેટલું આવશે? બિંદુ પી પર કુલ વિદ્યુત ક્ષેત્ર તો વિદ્યાર્થી મિત્રો, ધન વિદ્યુતભારને કારણે વિદ્યુત ક્ષેત્ર આવ્યું કે ક્યુ અપોન આર સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર. ઋણ વિદ્યુતભારને કારણે પણ ઇક્વેશન આવ્યું કે ક્યુ અપોન આર સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર. તો તમે અહીંયા જોઈ શકો છો કે ધન વિદ્યુતભાર અને ઋણ વિદ્યુતભારના જે માન છે વિદ્યુત ક્ષેત્રના એ બંને સમાન છે. હવે આપણને એ વસ્તુ ખબર છે કે વિદ્યુત ક્ષેત્ર કેવી રાશિ છે? સદિશ રાશિ છે, બરાબર. સદિશ રાશિ હોય એટલે તેની દિશા તમારે બતાવવી પડે. તો વિદ્યાર્થી મિત્રો, તમે ધ્યાનથી જોઈ શકો છો કે જ્યારે ધન અને ઋણ વિદ્યુતભારો બિંદુ પી એ કંઈક ને કંઈક ખૂણો બનાવે છે થીટા, બરાબર છે. તો અહીંયા એના જે લંબ ઘટકો છે બંને વિદ્યુતભાર ઈ પ્લસ અને ઈ માઇનસના લંબ ઘટકો ઈ પ્લસ સાઇન થીટા અને આ બાજુ છે ઈ માઇનસ સાઇન થીટા, જે પરસ્પર સમાન મૂલ્યના થશે કારણ કે ઈ માઇનસ અને ઈ પ્લસ સમાન મૂલ્યના છે. દિશા પરસ્પર વિરુદ્ધ છે એટલે એકબીજાની અસરને નાબૂદ કરે છે. અહીંયા તમે ધ્યાનથી જોશો તો જે સમાંતર ઘટકો એટલે કોસ થીટા જે એક્સ એક્સિસ પર છે સમાંતર ઘટકો, બરાબર છે, એ બંને એક સમાન દિશામાં હોવાથી તેમનો શું થશે? સદિશ સરવાળો. બીજું એક વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે, વિદ્યુત ડાયપોલની દિશા હંમેશા ઋણ વિદ્યુતભારથી શરૂ કરી ધન વિદ્યુતભારની તરફ હોય છે, એટલે અહીંયા સદિશ પીનો એરો મેં આ તરફ બતાવ્યો છે. જ્યારે પરિણામી વિદ્યુત ક્ષેત્ર પી બિંદુ એ કઈ તરફ છે? આ તરફ છે. તો આપણે પરિણામી વિદ્યુત ક્ષેત્ર એ વિદ્યુત ડાયપોલની વિરુદ્ધ દિશામાં હોવાથી આપણે નેગેટિવ સાઇન લઈશું, બરાબર છે. તો અહીંયા મેં લખી દીધું છે કે વિદ્યુત ક્ષેત્ર સદિશ રાશિ હોવાથી તેમના જે માન સમાન હોવાથી ત્યાંના લંબ ઘટકો એકબીજાને નાબૂદ કરે છે અને સમાંતર ઘટકોનો સરવાળો થશે. હવે આપણે એનો સરવાળો કરીએ અને પછી આગળનું સ્ટેપ જોઈએ. તો બિંદુ પી આગળ જે પરિણામી વિદ્યુત ક્ષેત્ર આવશે સદિશ ઈ, તમે અહીંયા પી પણ લખી શકો, ઇઝ ઇક્વલ્સ ટુ નેગેટિવ સાઇન એટલા માટે વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત ડાયપોલ એકબીજાની મોમેન્ટ પરસ્પર વિરુદ્ધ દિશામાં છે એટલે માઇનસ સાઇન. હવે બે સદિશ સરવાળો કરવાનો છે, કોસ થીટા બંનેમાં કોમન છે એટલે બહાર લઈ લીધા છે. સદિશ ઈ પ્લસ અને સદિશ ઈ માઇનસનો સરવાળો કરવાનો છે. હવે આપણે વેલ્યુ મૂકીએ તો આપણને ઇક્વેશન સદિશ ઈ પી બિંદુએ ઇઝ ઇક્વલ્સ ટુ ઈ પ્લસ આ માઇનસ નિશાની એઝ ઇટ ઇઝ રાખવાની. તો આપણી પાસે જે ઇક્વેશન હતું સદિશ ઈ પ્લસ એટલે ધન વિદ્યુતભારને કારણે વિદ્યુત ક્ષેત્રનું ઇક્વેશન શું હતું? કે ક્યુ અપોન આર સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર પ્લસ ઈ માઇનસને કારણે વિદ્યુત ક્ષેત્ર શું હતું? સેમ જ, કારણ કે માન બંનેના સમાન હતા, આર સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર. કૌંસ પૂરો. આ બાકીનો સ્ટેપ એઝ ઇટ ઇઝ કોસ થીટા ઇન્ટુ પી કેપ એકમ સદિશ. હવે આપણે કે ક્યુ અપોન આર સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર પ્લસ કે ક્યુ અપોન આર સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર બંનેના છેદ સમાન છે એટલે 2 કે ક્યુ થઈ જશે. તો અહીંયા સદિશ ઈ પી શું આવી જશે? 2 કે ક્યુ અપોન આર સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર ઇન્ટુ કોસ થીટા ઇન્ટુ પી કેપ. હવે વિદ્યાર્થી મિત્રો, તમારે શું કરવાનું છે? કોઈ એક ત્રિકોણ લઈ લેવાનો છે તમારે આ ફિગરમાંથી. તમે ઓ પી બી પણ લઈ શકો છો અથવા તો ઓ અહીંયા એ છે અને પી, ઓ એ પી યા તો ઓ એ બી કોઈ બી એક ત્રિકોણ તમે લઈ શકો છો. હવે તમે ધ્યાનથી જુઓ કે અહીંયા એંગલ બન્યો છે અહીંયા થીટા, તો કોસ થીટા આપણે શોધવાનું છે. તો કોસ થીટા ઇઝ ઇક્વલ ટુ શું આવે? પાસેની બાજુ, એટલે પાસેની બાજુ છે અહીંયા એ ભાગ્યા
કર્ણ, તો કર્ણ છે અહીંયા r² + a² પ્લસ અંડર રૂટમાં છે, તો આપણે 1/2 ઘાત લખી શકીએ. તો અહીંયા cos θ જે આવે છે, જ્યાં અહીંયા હું લખી દઉં છું cos θ પાસેની બાજુ એટલે કે a/કર્ણ, કર્ણ આપણને r² + a², રૂટની જગ્યાએ હું 1/2 લખી દઉં છું. આ વેલ્યુ તમારે ઉપરના ઇક્વેશનમાં મૂકી દેવાની, તો ફાઇનલ ઇક્વેશન P બિંદુએ તમને આ રીતે મળે છે. સદિશ EP = 2kq/r² + a² તો છે જ, ઇન્ટુ cos θ ની વેલ્યુ પુટ કરો એટલે a/r² + a² 1/2 ઘાત ઇન્ટુ p કેપ. હવે અહીંયા 1 ઘાત છે, કંઈ ના હોય એટલે 1 કહેવાશે. આ 1/2 ઘાત છે એટલે સરવાળો થઈને શું બની જશે 3/2. ઓકે, હવે આપણે લખીએ આગળનું. તો અહીંયા પી બિંદુ આગળ જે વિદ્યુત ક્ષેત્ર મળશે આપણને, આ બંનેનો સરવાળો આપણે નીચે કરી દઈએ તો એ આવી જશે અહીંયા r² + a², 1 + 1/2 એટલે થઈ જશે 3/2. ઉપરનું સ્ટેપ આપણે એઝ ઇટ ઇઝ લખી દઈશું 2kqa × p કેપ. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે જે વિદ્યુત ક્ષેત્ર શોધવાના છીએ એ વિદ્યુત ડાયપોલ માટે છે, તો આપણે અહીંયા ડાયપોલ મોમેન્ટના ટર્મમાં ઇક્વેશન લાવીશું. તો 2q અને a ને એક સાથે લઈ લઈએ, તો અહીંયા k, હવે બ્રેકેટની અંદર હું q સાથે 2 અને a ને મલ્ટીપ્લાય કરાવી દઉં છું. q અને 2 એક બ્રેકેટમાં લઈ લીધા, p કેપ એઝ ઇટ ઇઝ રહેશે. બાકીનું જે સ્ટેપ છે આપણું r² + a² 3/2. હવે વિદ્યાર્થી મિત્રો, આ તમને ખબર જ છે, હવે તો તમને ખબર પડી ગઈ કે q અને 2a એ શું આપશે આપણને વિદ્યુત ડાયપોલ મોમેન્ટ. તો બિંદુ P આગળ પરિણામી વિદ્યુત ક્ષેત્ર, બિંદુ P વિષુવવૃત્ત પર છે, તો આનું પરિણામી વિદ્યુત ક્ષેત્ર, અહીંયા નેગેટિવ સાઇન આપણે ઓલરેડી પહેલાંથી ઇક્વેશનની અંદર લીધેલી હતી, તો એ નેગેટિવ સાઇન આવશે જ બધા સ્ટેપની અંદર. તો સદિશ EP = -k, આ છે ડાયપોલ મોમેન્ટ, એટલે આપણે એને લઈ લઈશું P/r² + a² 3/2 × p કેપ. હવે જો r એટલે કે જે અંતર છે એ આપણને ખબર છે ખૂબ જ મોટું હશે, પરિમિત અંતર સ્મોલ a કરતાં, એટલે કે જો r > a હોય તો વિદ્યુત ક્ષેત્ર શું આવશે? તો આ જે ઇક્વેશન છે એની અંદર a ને અવગણી કાઢવાનો, તો આપણું ફાઇનલ ઇક્વેશન આપણને કંઈક આ રીતે મળે છે. સદિશ EP = -k p/r² 3/2 એટલે થઈ જશે r³ × p કેપ. તો વિદ્યાર્થી મિત્રો, આ ફાઇનલ ઇક્વેશન છે આપણું. આને તમે બીજી રીતે પણ લખી શકો છો. કેની જગ્યાએ તમને જે બુકમાં આપ્યું છે, કેની જગ્યાએ 1/4πε0 મૂકી દો તો p એઝ ઇટ ઇઝ રહેશે. કેની જગ્યાએ 1/4πε0 × આને થોડા છૂટા પાડી દો 1/r³ × p કેપ. તો આ ફાઇનલ ઇક્વેશન તમારી બુક પ્રમાણે આ રીતે સાબિત કરશો તો બી ચાલશે. -kp/r³, અહીંયા માઇનસ નિશાની છે તો માઇનસ મૂકી દો. કેની જગ્યાએ મેં સિમ્પલ 4πε0 મૂકી દીધા. તો આ વિષુવ રેખા પર રહેલા કોઈપણ બિંદુ P આગળ વિદ્યુત ડાયપોલ વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર છે -kp/r³ × p કેપ. આ યાદ રાખવાનું છે, ઇમ્પોર્ટન્ટ ઇક્વેશન છે, આનું ડેરિવેશન પૂછાય છે. વિદ્યાર્થી મિત્રો, આ એક નોટ છે જે તમારે યાદ રાખવાની છે. અહીંયા મેં લખી દીધેલું છે કે વિદ્યુત ડાયપોલ વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર, હમણાં જે આપણે સમીકરણો તારવ્યા, અક્ષ પર હોય તો શું આવે? સદિશ E = 2kp/r³ × p કેપ. જ્યારે અક્ષને લંબ, એટલે જે અત્યારે થિયરી આપણે સાબિત કરી અને ઇક્વેશન આપણને શું મળ્યું? સદિશ E = -kp/r³ × p કેપ. તો બંને ઇક્વેશનમાં તમે ધ્યાનથી જોઈ શકો છો કે r³ અને નીચે પણ r³, એટલે કે અક્ષ પર હોય કે વિષુવવૃત્ત પર હોય, વિદ્યુત ડાયપોલ વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર હંમેશા શેનાથી બદલાશે? 1/r³ થી, લાંબા અંતર માટે. તો આ ખાસ યાદ રાખવાનું છે. અને જો બિંદુવત વિદ્યુતભાર હોય તો એ 1/r² અનુસાર બદલાય છે. તો મેં અહીંયા નોટ કરેલું જ છે. વિદ્યુત ડાયપોલનું વિદ્યુત ક્ષેત્ર દૂરના અંતરે
1/r³ અનુસાર બદલાય છે, બરાબર. જ્યારે બિંદુવત વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર એનું ઇક્વેશન આપણે ઓલરેડી સાબિત કરેલું છે. સદિશ E = kq/r², એટલે કે 1/r² અનુસાર બદલાય છે. તો ઘણીવાર આ ક્વેશ્ચન આવતા હોય છે કે વિદ્યુત ડાયપોલનું વિદ્યુત ક્ષેત્ર અક્ષ પર અને વિદ્યુત ડાયપોલના વિદ્યુત ક્ષેત્ર વિષુવવૃત્ત પર બંનેનો ગુણોત્તર લેતા આપણને આન્સર શું મળે છે? તો તમારે ત્યારે 2kp/r³ - kp/r³ નો ગુણોત્તર લો તો 2/1 રેશિયો મળે. ઘણીવાર ઊંધું પણ પૂછાય, અક્ષથી એટલે કે વિષુવવૃત્તથી અક્ષ પર તો kp ઉપર આવશે, 2kp નીચે તો 1:2, એટલે 1/2 આવશે, પહેલામાં 2/1 આવશે, બરાબર. અને આ એક ઇમ્પોર્ટન્ટ MCQ છે કે વિદ્યુત ડાયપોલનું વિદ્યુત ક્ષેત્ર કઈ રીતે બદલાય છે તે. બિંદુવત માટે 1/r² અને ડાયપોલ માટે 1/r³. આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિયરી હતી. આ થિયરી કમ્પ્લીટ તમારે કરવાની જ છે એની હાવ. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ઉદાહરણ 1.10 કે જે હમણાં આપણે બે થિયરી કરી અક્ષ અને વિષુવવૃત્ત પર એના બેઝ પર છે, તો આપણે એને શોર્ટકટ મેથડથી ડાયરેક્ટ ઇક્વેશન મૂકીને કેલ્ક્યુલેટ કરી લઈશું. પહેલાં આકૃતિ દોરીશું અને પછી એનું સોલ્યુશન કરી દઈએ. હવે ઉદાહરણ નંબર 1.10ની અંદર બે બિંદુવત વિદ્યુતભારો આપ્યા છે જે A અને B પર છે. આ બાજુ તમને -10 માઇક્રોકુલમ્બ આપ્યા છે, આ બાજુ છે +10 માઇક્રોકુલમ્બ. હવે તમને કીધું છે કે ધન વિદ્યુતભાર એટલે કે ધન વિદ્યુતભાર આ છે 10 માઇક્રોકુલમ્બ પ્લસ ત્યાંથી, એટલે મતલબ ધન વિદ્યુતભારની બાજુ પર એક બિંદુ P વિચારવાનું છે જે મધ્ય કેન્દ્ર ઓથી કેટલા સેન્ટીમીટર અંતરે છે? 15 સેન્ટીમીટર અંતરે. એટલે તમને R આપી દીધા છે, R = 15 સેન્ટીમીટર. બીજી વસ્તુ વિદ્યાર્થી મિત્રો તમને આપી છે A અને B જે વિદ્યુતભારો મૂકેલા છે એમની વચ્ચેનું અંતર છે 5 mm, એટલે કે જે અંતર છે 2a જેને કહીએ છીએ પરિમિત અંતર 2a, 5 mm સેન્ટીમીટરમાં આવશે 0.5 સેન્ટીમીટર, અને મીટરમાં કન્વર્ટ કરવું હોય તો એ 5 × 10⁻³ આપણે બુકથી થોડી અલગ રીતે જઈએ. આપણે થિયરી ભણી ચૂક્યા છીએ એટલે આપણે ડાયરેક્ટ ઇક્વેશન યુઝ કરશું કે જેની અંદર આપણને ડાયરેક્ટ આન્સર મળે. અહીંયા આપણે લખી દઈશું +q વિદ્યુતભાર. અહીંયા પ્લસની જગ્યાએ તમે +10 માઇક્રોકુલમ્બ લખી દો. +10 માઇક્રોકુલમ્બ વિદ્યુતભારથી અક્ષ પર R = 15 સેન્ટીમીટર અંતરે આવેલા બિંદુ P પર કુલ વિદ્યુત ક્ષેત્ર. બરાબર છે વિદ્યાર્થી મિત્રો. અહીંયા કુલ વિદ્યુત ક્ષેત્ર એટલે અક્ષ વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર આપણે શોધવાનું છે. તો એનું માન આપણે શોધવાનું મૂલ્ય છે અહીંયા. તો સદિશ EP માન = ઇક્વેશન આપણી પાસે છે જ 2kp/r³. અહીંયા દિશા દર્શાવવાની જરૂર નહીં, આપણે માન શોધવાનું છે, ખાલી મૂલ્ય શોધવાનું છે, એટલે આવે છે 2kp/r³. તો 2 એઝ ઇટ ઇઝ kનું મૂલ્ય આપણને ખબર છે 9 × 10⁹ ઇન્ટુ p એટલે વિદ્યાર્થી મિત્રો આપણને ખબર છે મોમેન્ટમ એટલે q અને 2a અપોન r³. r આપણને આપે છે 15 સેન્ટીમીટર, એટલે એને મીટરમાં કન્વર્ટ કરીએ તો 15 × 10⁻², એનો ક્યુબ થશે અહીંયા, બરાબર છે. હવે q એટલે કેટલા? 10 માઇક્રોકુલમ્બ ± છે, તેનું માન લેવાનું છે તો +10 માઇક્રોકુલમ્બ આવશે. 2a આપણને આપે છે 5 × 10⁻³ મીટર. તો બધા વેલ્યુ મૂકી દઈએ આપણે, તો અહીંયા આવશે 2 × 9 એટલે 18 કરી દઈએ, ઇન્ટુ 10⁹ ઇન્ટુ ક્યુનું મૂલ્ય છે 10 માઇક્રોકુલમ્બ, એટલે 1 માઇક્રોકુલમ્બ એટલે 10⁻6 થશે, એટલે 10 × 10⁻6 ઇન્ટુ 2a આપ્યા છે 5 mm, એટલે 5 × 10⁻³ અને છેદની અંદર જે છે એઝ ઇટ ઇઝ લખી દેવાનું 15 × 10⁻²⁵. હવે આનું સિમ્પ્લિફિકેશન આપો એટલે તમારો આન્સર આવી જશે શોર્ટકટ મેથડથી. તો આનું સિમ્પ્લિફિકેશન જો 18 × 5 18 × 5 એક સાથે લઈ લઈએ. ઘાત છે 10⁹ છે, અહીંયા 10 છે, 10⁻6 છે, એટલે આ 10⁻5 થઈ જશે, આ 10⁻3 છે,
તો 18 × 5 × 10 + 9 ઘાત × 10 - 5 ઘાત × 10 - 3 ઘાત. છેદની અંદર 15નો ઘન કરશો તમે એટલે 3375 આવશે. 10 - 2 એનો ઘન એટલે 10 - 6. હવે 10 - 6 ઉપર આવી જશે એટલે ધન થઈ જશે. તો અહીંયા 10 9 છે, આ 10 8 થઈ જશે એટલે 9 - 8 એટલે 1 થશે. આ ઉપર આવશે એટલે ધન થશે એટલે આ શું થઈ જશે 10 7 ઘાત. અહીંયા 18 × 5 એટલે થશે એવું છેદમાં 3375. જસ્ટ આનું સિમ્પ્લિફિકેશન આપો. ઓકે, તો 90 18 × 5 એટલે 90 થશે. 3375 એનું સિમ્પ્લિફિકેશન આપશો એટલે આવું આવશે 0.02666 × 10⁻7. 2 પોઈન્ટ આપણે આજે છે અને આ બાજુ લઈએ એટલે માઇનસ થશે અહીંયા. તો 2.666 છે એટલે આગળ 2.666 એટલે આપણે એપ્રોક્સિમેટલી 2.7 લખી શકીએ. તો 2.7 × 2 ઘાત થઈ એટલે 10⁻5 ન્યૂટન પર કુલમ. આ અક્ષ પરના બિંદુએ વિદ્યુત ક્ષેત્ર છે. હવે બીજો જે આપણને ફિગર આપી છે વિષુવવૃત્ત પર, બરાબર છે, એ જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, બીજો જે પાક છે આનું સેકન્ડ ફેઝ, જ્યારે બે બિંદુવત વિદ્યુત ભારો છે -10 +10 વિદ્યુત ડાયપોલની રચના કરે છે. એના મધ્ય કેન્દ્ર ઓથી આર જેટલા અંતરે, આરની વેલ્યુ તમને આપી છે 15 સેન્ટીમીટર. અહીંયાથી જે આર મેં બતાવ્યું છે 15 સેન્ટીમીટર તમને આપેલું છે. તો -q, અહીંયા -q છે એટલે એરોની દિશા આ તરફ છે, અહીંયા +q છે એરોની દિશા આ તરફ. એનો પરિણામી વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં આવશે? આ દિશામાં. એ કઈ દિશા થશે? B થી A. હવે આની શોર્ટકટ રીત એ છે કે તમે ડાયરેક્ટ ફોર્મ્યુલા યુઝ કરો, -kp/r³ કરીને પણ તમે શોધી શકો છો. અથવા તો જે આગળ આપણે શોધ્યું અક્ષ પરનું વિદ્યુત ક્ષેત્ર કેટલું હતું? 2kp/r³. અહીંયા kp/r³ છે તો 2kp/r³ નું જે મૂલ્ય છે એને હાફ કરી દેશો એટલે /2 કરશો તો બી આનો સીધો આન્સર મળી જશે. અહીંયા આપણે ફોર્મ્યુલા પ્રમાણે શોધીએ તો માઇનસ જે નિશાની છે મોડમાં છે એટલે નીકળી જશે. તો kp/r³ = 9 × 10⁻9 × q × 2a. p એટલે શું આવે? q × 2a એટલે 10 × 10⁻6 × 2a કેટલા આપેલા છે? એ 5 mm ફિક્સ જ છે તો 5 × 10⁻³ અપોન r તો ફિક્સ જ છે 15 × 10⁻²નો ક્યુબ. તો આનો ફાઇનલ આન્સર પહેલાંનો 2.66 હતો તો એનો હાફ આન્સર આવી જશે 1.33 10⁻5 ન્યૂટન પર કુલમ. તો આપણો ફાઇનલ આન્સર છે. ઓકે, તો આ સમ કમ્પ્લીટ થયો. આ વિદ્યુત ડાયપોલના વિષુવવૃત્ત પરનું છે, જે આગળ સુધી વિદ્યુત ડાયપોલની અક્ષ પરનું હતું. ક્લિયર? થેન્ક્સ ફોર વોચિંગ. કોઈ બી ડાઉટ હોય તો તમે વોટ્સઅપ કરી શકો છો.